સુરેન્દ્રનગર જિલ્લાના ટુવા ગામમાં 26 વર્ષીય મહિલાનું ઝેરી તાવના કારણે શંકાસ્પદ મોત થયું। મૃતક મહિલાને છેલ્લા 2 દિવસથી તાવની ફરિયાદ હતી અને તેમાં કોરોના જેવા લક્ષણો જોવા મળ્યા હોવાની શંકાના આધારે મામલો ગંભીર બન્યો। મોડી રાત્રે મહિલાનું મોત થતાં મામલતદાર, આરોગ્ય વિભાગની ટીમો અને પોલીસ સિવિલ હોસ્પિટલમાં દોડી આવી। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો। પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ સામે આવશે। હાલ પોલીસ, આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્રની ટીમોએ ઘટનાસ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે અને મૃતકના પરિવારજનોની પૂછપરછ પણ હાથ ધરાઈ છે। તો આ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા ફઝલ અમારી સાથે જોડાઈ ગયા છે। ફઝલ, 2 દિવસથી તાવ આવ્યા બાદ મહિલાનું શંકાસ્પદ મોત, શું છે વિગતો? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ટુવા ગામે મહિલાનું ઝેરી તાવથી શંકાસ્પદ મોત નીપજવા પામ્યું છે। જોકે શંકાસ્પદ કોરોના જેવા લક્ષણો દેખાતા હોવાની શંકાના આધારે મોડી રાત્રે મામલતદાર, આરોગ્ય વિભાગની ટીમો અને રાત્રે સિવિલ હોસ્પિટલના ડોક્ટરો પણ દોડી આવ્યા હતા। ત્યારે જ્યારે પરિવારજનો સાથે વાતચીત કરવામાં આવી હતી ત્યારે જણાવવામાં આવ્યું હતું કે જે મૃતક મહિલા છે તે 26 વર્ષીય છે અને તેને સતત 2 દિવસથી તાવ આવતો હતો અને શ્વાસ લેવામાં પણ તકલીફ ઊભી થતી હતી। પરંતુ આ સમગ્ર બાબત છે તે પીએમ રિપોર્ટ પછી સામે આવશે તે પ્રકારનું ડોક્ટરનું નિવેદન પણ હાલ સામે આવ્યું છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ટુવા ગામે આ મહિલાનું મોત નીપજવા પામ્યું છે। 2 મહિના પહેલા તેના લગ્ન કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ ઝેરી તાવ આવવાના કારણે તેનું મોત નીપજ્યા પામ્યા હોવાની પણ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। મહિલાના શંકાસ્પદ મોત મુદ્દે પોલીસ વિભાગ, આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્રની ટીમોએ હાલ પણ સિવિલ હોસ્પિટલમાં ધામા નાખ્યા છે। પરિવારજનોની પણ હાલ પૂછપરછ કરવામાં આવી રહી છે। આમ પણ સમગ્ર ગુજરાત રાજ્યમાં હાલ કોરોનાના કેસો સતત વધી રહ્યા છે। ત્યારે શંકાસ્પદ લક્ષણ દેખાતા હોવાની શંકા વ્યક્ત થતા હાલમાં તેના પરિવારજનોની પૂછપરછ કરવામાં આવી રહી છે અને સ્પેશિયલ ડોક્ટરો દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે આ મહિલાનું પીએમ છે તે હાલ શરૂ કરવામાં આવ્યું છે। જી આભાર ફઝલ, સમગ્ર માહિતી આપવા બદલ।